આપણે ટ્રાવેલિંગ વિડીયો રહેવાનો છે. આપણે અહીંથી જવાનું છે કલસડીમાં એ દર્શન કરવા 2:30 વાગ્યા પગવા આવી જશે. અહીંથી 15 એકદમ હાવ કાળું હોયરા જેવું ને આમ આંકોની સાઈડ જોઈએ ને તો લીલું પાણી નીકળે છે. ગૌની અહીંથી આમ જશે મંદિરે અત્યારે દર્શન કરી લીધા છે. બાપુ પાસે પણ જઈ આવ્યા છે મિત્રો. તો ફાઇનલ ફેમિલી યાર આપણે જવાનું હતું પરબ ને આવી ગયા છે અત્યારે મિત્રો કાગવડ. તો પેલા ફેમિલી યાર 17 પહોંચી ગયા છે. ચાલો હવે કાંઈ વિડીયો શૂટિંગ અલાઉડ છે નહીં, એમ બધા આવે નહીં. હેઠળ નીકળ્યું કારે રહેવું ને મેચલા રહેવું નીકળી જાય કારણ કે તડકો પણ ટેપો. હાય યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ ફેમિલી. સ્વાગત છે તમારું બધાનું આપણે એક બ્લોગ વિડીયોની અંદર. ને આજે મિત્રો આપણે ટ્રાવેલિંગ વિડીયો રહેવાનો છે. આપણે અહીંથી જવાનું છે મિત્રો રાજકોટની બાજુમાં ખંભાળિયા ગામ છે ને, રામ ખંભોળિયા, ત્યાં જવાનું છે કલસડીમાં એ દર્શન કરવા માટે. તો અત્યારે મિત્રો વાગ્યા છે જોઈ શકો છો 2:30 વાગ્યા છે રાઈટના. ને આપણે થઈ ગયા છે નાઇટ ધોઈને કમ્પ્લીટ 4. ને હવે મિત્રો આપણે નીકળવાનું છે. તો મારે યારે મારો ભાઈ બનાવે છે શ્યામભાઈ રાઠોડ. તો અહીંથી એને પહેલાં લઈ જવાના છે એટલે માટે શ્યામભાઈને ઘરે રહી એ પણ હવે 4 થઈ ગયા છે. તો ચાલો મિત્રો નીકળીએ. તો કહીએ પહોંચીએ તો એ 5 કલાકનો રસ્તો દેખાડે છે મેપમાં. વિડીયોમાં બધા કન્ટિન્યુ બન્યા છે. ને વિડીયો સારો લાગે તો લાઈક કરી દો. ચેનલ પર પહેલી વાર આવ્યા હોય સબસ્ક્રાઈબ ન કરી સબસ્ક્રાઈબ કરી લેજો. ને ફેસબુકમાં જોતા હોય મિત્રો ફોલો ન કર્યો હોય તો મિત્રો ફોલો કરી લેજો. તો ચાલો મિત્રો હવે સીધા પછી આગળ મળી જતા ઊભી ને ત્યાં. હવે હું અહીંથી શ્યામભાઈને પિક કરતો હતો ને પછી નીકળી રહીએ પછી જાય મિત્રો પછી આગળ મળી જાય કાંઈ ઊભી ને ત્યાં. ફાઇનલ ફેમિલી હવે આપણે પગવા આવી જશે. અહીંથી 15 કિલોમીટર છે સેટું. ને મસ્ત નદી આવી છે તે પડખે વિભા છે ને, પણ નદીમાં મિત્રો છે ને પાણી છે એકદમ હાવ કાળું હોયરા જેવું. ને આમ આંકોની સાઈડ જોઈએ ને તો લીલું પાણી નીકળે છે. ગૌની અહીંથી આમ છે ને ફેમિલી એકદમ લીલું પાણી થઈ લો. પાણીનો પ્રવાહ મિત્રો આમ લીલો હોય ને એવું લાગે. ને આંકોની સાઈડ જોઈએ ને પાછળ તો કાળું હોયરા જેવું પાણી દેખાય છે. ગાડી આવી ઊભી છે ને હવે પગવા આવી જશે. 15 કિલોમીટર સેટું એવું છે. તો આગળ 8 વાગશે એટલે પગી જાવ ભેગા છે હાલા હાથ. તો હાલો મિત્રો જાય પછી હવે મંદિરે. આપણે આવી ગયા છે મંદિરે અત્યારે દર્શન કરી લીધા છે. બાપુ પાસે પણ જઈ આવ્યા છે. ને આવી રીતનું કાંઈક મંદિર છે માતાજીમાનું. મિત્રો દર્શન કરી શકો છો તમે. ને આવી રીતનું છે મિત્રો. તો અહીંયા પછી બાઢા લેવલ આવે આપણી પાસે. તમે કોપાઈને ખાતા હોય ને તમને રસ ને એવું કંઈ હોય ને તો એના માટે છે. તો આ બધું મંદિર છે મિત્રો બીજા બધાના. ને આ બહારની મિત્રો આવી કાંઈક જગ્યા છે. બહારની પણ હું તમને જગ્યા આગળ દેખાડું થોડીક વારમાં. બહાર જાય ને સારું છે મિત્રો બહુ. પછી આપણે બીજી વાર આવીએ ને બીજા રવિવારે 4 મિત્રો પછી દિવાલ ને એવું બધું લાવવાનું શ્રીફળ ને એવું. તો હવે પછી વાર આવીએ ને રવિવારે તો એ વાત મિત્રો. તો ફાઇનલ મિત્રો હવે આપણે દર્શન કરી લીધા છે. હવે આપણે મિત્રો જવાનું છે. તો હવે હાંકવાના છે શ્યામભાઈ ગાડી હાંકવાના છે. આપણે આવ્યા તો આપણે સેટથી સેટ સુધી હાંકી છે. હવે શ્યામભાઈ પહેલાં હું હાંકી લઉં. તો આવી કાંક મિત્રો જગ્યા છે અહીંની. હરસિદ્ધિમાનું મંદિર છે મિત્રો. બગસરા થઈને અવાય છે. કોઈને આવવું હોય તો હું લોકેશન નાખી દઈશ.
તમારે કોઈને હરસ મથા હોય ને એના માટે છે, ને બીજા કંઈ હાથ પગને દુખતા હોય તો એના માટે પણ છે મિત્રો માનતા. એના માટે હવા મહિનાને માનતા આપણે તમે આવો ને પછી બાપુ કહે ને એ પ્રમાણે તમારે કરવાનું. ને હરસ મહેતા માટે મિત્રો અઠવાડિયાની માનતા આવે છે, રવિવારે છે ને રવિવારે, પછી એક મંગળવાર છે ને શુક્રવાર છે, એવું કાંક છે. 3 વાર છે મિત્રો. એ વારમાં ગમે તે તમે આવી શકો, 3 દિવસમાં ગમે ત્યારે આવી શકીએ. તો હવે શ્યામભાઈ ગાડી કાઢી લઈને એટલે નીકળી જાય ને અહીંથી મિત્રો આપણે જવાનું છે પરબ. તો બરફ વહી જાય એટલે બપોરના પોગી રહે હારવાર આમે ટાઈમ છે ત્યારવાર દર્શન થતા જાય ને બે કામ થઈ જાય. હવે અહીંથી આપણે નીચે ચાલો જાય પરબ, પછી ત્યાં જઈને મળીએ. તો ફાઇનલ ફેમિલી યાર આપણે જવાનું હતું પરબ ને આવી ગયા છે અત્યારે મિત્રો કાગવડ. તો પહેલાં આડું આવ્યું છે કાગવડ, તો દર્શન કરતા જાય. વીરપુર ગયા હતા પણ ના મિત્રો કાંઈ વિડીયો શૂટિંગને અલાઉડ નહોતું એટલે આપણે પછી કાંઈ ના કાંઈ શૂટ કર્યું જ નહીં. ને અત્યારે મિત્રો પહોંચી ગયા છે કાગવડ. તો હવે એન્ટ્રી લઈએ અંદર ને પછી દર્શન કરીએ માતાજીના ખોડિયાલમાંના, પછી મળીએ મિત્રો હવે અંદર રહીને. ને આવી રીતનું છે કાંક મિત્રો કાગવડ ખોડિયાલધામ, ખોડલધામ. ચાલો મિત્રો હવે અંદર જઈએ. ફાઇનલ ફેમિલી યાર આવી જશે કાગવડ ધામ ખોડિયાલમાં મંદિરે. વૈયા છે અંદર એન્ટ્રી લઈ લીધી છે ને આવું છે મિત્રો કાંક મંદિર જોઈ શકો છો તમે મિત્રો. મંદિર બહુ મસ્ત છે. અંદર તો મિત્રો વિડીયો શૂટિંગ અલાઉડ નહીં હોય એટલે માટે બહારથી દર્શન કરજો. સાયો બનાવેલો છે એથી હાલવા માટે દર્શન કરી આવે ને ચાલો મિત્રો લાયા દર્શન કરવા. તો ફાઇનલ ફેમિલી દર્શન કરી લીધા છે ને બહાર વહી આવ્યા છે. અંદર વિડીયો શૂટિંગ નથી કરવા દેતા એટલે મેં આપણે કાંઈ વિડીયો શૂટિંગ નથી કર્યું. અને મિત્રો આગળ રહી મંદિરમાં ધજા સરી પણ અમે થોડાક મોડા થઈ ગયા. અંદર દર્શન કરવા આવી ગયા ને એમાં પાછળથી સરાવી દીધી, બહાર નીકળ્યા ને ત્યાં પૂરો થઈ ગયો કાર્યક્રમ. તો આવી રીતનું મિત્રો કાંઈક મંદિર છે મસ્ત મજાનું, જોઈ શકો છો તમે. કાગવડ ખોડલધામ જગ્યા પણ મિત્રો બહુ મસ્ત છે. ને અહીંયા કોઈ હાલી ન શકતા હોય ને ગૌધા માણા હોય ને એના માટે મિત્રો તો આવી રીતની ટેક્સ આવે છે રિક્ષા, એ લઈ જવાની પગારવાની મિત્રો. તો આ બધા છે ને એ ધજા સરાવીને મિત્રો આવે છે, પાછળથી ધજા સરે છે એવી રીતનું છે. તો ચાલો મિત્રો હવે અહીંથી આપણે આગળ નીકળી જવાનું થોડીક વારમાં મિત્રો પરબ, કારણ કે આપણે પરબ રોકાવાનું છે બપોર રોંઢા સુધી. પછી રોંઢેથી મિત્રો રહીએ આગળ શું પ્લાન બનાવીએ. ચાલો મિત્રો હવે જવાનું છે આગળ આપણે પરબ. તો ફાઇનલ ફેમિલી દર્શન કરી લીધા છે. ચાલો મિત્રો જઈએ, કારણ કે આપણે હજી પરબ નીકળવાનું છે એટલે માટે થઈ જાય મોડું એવું છે. હાલે રાખ છે પાછા શામમાં જાય છે આગળ પાછળ નીકળીએ, પછી બહાર આટા મારીએ દુકાને, પછી નીકળી જઈએ. પછી હવે પરબ જઈને મળીએ. કેટલું સરસ મંદિર છે મિત્રો. હવે ચાલો આપણે જવાનો સમય પણ થઈ ગયો છે તો હવે આપણે નીકળી જઈએ. એન્કોર છે બધું કેન્ટીન ને એવું છે. ને એન્કોરને મિત્રો છે ને સામેથી તો ધજા સરાવવા જવાના છે. ડિઝાઇન વાગે છે મસ્તનું. તો કોપીરાઇટ ન આવે એ પહેલાં આપણે કાંઈ ગાયથી બહાર નીકળી જાય એવી રીતનું છે. ને આ તો વાહનથી હાલી ન શકતા હોય ને લઈ જવા માટે મિત્રો રિક્ષા હોય છે એ લઈ જાય છે મંદિરે. દ્વાર સુધી લઈ જાય પછી નાખીને શું કે ઓલી હોય ને એમાં લઈને લઈ જાય. ને આથી આપણો ઇન્ડિયાનો ફ્લેગ જોઈ શકો છો તમે. તો ચાલો મિત્રો હવે નીકળીએ, પછી સીધા મળીએ આગળ જઈને પછી.
ફાઇનલ મિત્રો આપણે પહોંચી ગયા છે બરફ આશ્રમ બરફ પાવડી. તો આખે મંદિરે આવી ગયા છે. ચાલો હવે પછી દર્શન કરી લઈએ અને પછી જવાનું છે મિત્રો પ્રસાદ લેવા અને પછી નીકળીને મિત્રો હતા તરફ. ચાલો મિત્રો અંદર તો વિડીયો શૂટિંગ લાવવું નહીં હોય દર્શન કરી આવીએ અને પછી મળીએ. Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings. તો ફાઇનલ મિત્રો હવે દર્શન કરી અને હવે લાયા છે પ્રસાદ લેવા માટે, કારણ કે હવે પ્રસાદ લઈને પછી નીકળી જાય હટાધાર જવાનું છે. તો હવે પહેલાં પ્રસાદ લઈ આવીએ. અહીંયા કામ થઈ ગયું છે, 12 વાગવા આવી જશે એટલે પ્રસાદ લઈ લે અને પછી નીકળી હટાધાર. ચાલો મિત્રો જાય પ્રસાદ લેવા. આવી કાંક મિત્રો વારી છે ના છે ભોજનશાળા. હવે ચાલો જાય પ્રસાદ લેવા પછી નીકળી. ફાઇનલ મિત્રો પ્રસાદી આવી ગઈ છે. ચાલો પ્રસાદી લઈ લઈએ અને પછી નીકળીએ. ફાઇનલ ફેમિલી હવે પ્રસાદી પણ લઈ લીધી છે. આવી ગયા છે પાછા મંદિર બાજુ. હવે મિત્રો આપણે નીકળી જવાનું છે, કારણ કે આપણે થાય છે હવે મોડું. હટાધાર નીકળીએ પછી હવે જોઈએ હટાધાર જઈને પછી મંદિરને હટાધાર જઈને મેળ આવે તો નાવું પણ છે. પાછળ નદી હાલી રહેતી હોય ને તો સારું મિત્રો કાંઈ હટાધાર ને પછી મળીએ. ફાઇનલ ફેમિલી હટાધાર પહોંચી ગયા છે ને દર્શન કરી આવ્યા છે ભૂતર દાદાના. ને હવે મિત્રો જવાનું છે અંદર, પણ અંદર હવે કાંઈ વિડીયો શૂટિંગ અલાઉડ છે નહીં એટલે નહીં કરીએ. આપણે નાવા જવાનું છે, નદી તો આવતી હોય ને તો કરીશું, બાકી પછી તો ચાલો મિત્રો જઈએ અંદર પછી મિત્રો. ફાઇનલ ફેમિલી આ દર્શન કરીને નીકળી ગયા છે ને હવે જાય છે મિત્રો નદી તરફ. તો આવ્યા છે નદી, તો આગળ આવતી હોય ને તો નાવું તો છે જ મિત્રો, કારણ કે નાવાની ફૂલે ફૂલ ઈચ્છા છે. તડકો પણ છે ખરે, અત્યારે નાક કાંઈ ઘટે નહીં એવો. પછી આમાં ના નહીં ઓલી કોર આંકોર ગેટ થેન્કોર હાલવા. તો ચાલો મિત્રો જઈએ નદીએ નાવા માટે, તો આવતી હોય ને તો ફાઇનલ ફેમિલી હવે છે ને દર્શન કરી લીધા છે ને જ્યાં મિત્રો નદીએ પણ વેટો પાણી નથી, એમનું ખૂન ખાલી ભીડા છે એટલે એમાં નાવાની કંઈ મજા આવે નહીં. હેઠળ નીકળ્યું કારે રહેવું ને મેચલા રહેવું હતું, પછી નાયા નહીં ને હવે નીકળી જાય, કારણ કે તડકો પણ ટેપો છે ખરેખરનો. ને હવે પછી પટકાવા રચાય છે, કારણ કે ત્યાંથી 104 કિલોમીટર આપણે ઠોકરવા થાય છે. એટલે મેં હવે થોડીક હાચે પછી નિરાજ અડધી કલાક પડો ખાઈ લે, વ્યવસ્થિત ખાયો સારો આવે ના, અને પછી પાછા ગાડી ખેંચે રાખશે નકર હાઈ પોગાઈ નહીં રહે. ને તારી પાછું નાકું બંધ થઈ જાય તો ખાંભા ફરવા જવું જોઈએ, એટલે મેં તે ઉતાવળ તો રાખવી જોઈએ. તો ચાલો મિત્રો હવે કાંક આગળ ઊભીએ ને ના મળીએ. ફાઇનલ ફેમિલી યાર આવી જશે ઘરે, ગાડી મૂકી દીધી છે આપણે અહીંયા ને વાગી જશે મિત્રો 6:15 થઈ ગઈ છે. તો વિજયવાસ હવે આપણે નીકળ્યા હતા રાતે મિત્રો 2:30 વાગે. પછી રામકંડોરાની બાજુમાં મિત્રો મંદિર છે હરસદીમાનું, ના ગયા હતા આપણે ને ના દર્શન કરીને પછી નાથી મિત્રો વિદ્યા વીરપુર. પછી વીરપુર આપણે કાંઈ શૂટ નહોતું કર્યું, કારણ કે ના ફોટો ને ગ્રાફિંગ બધું મનાયા હતી મિત્રો, અંદર કાંઈ ફોન કાઢવા જ નહોતા દેતા, એટલે મેં જમા કરવી દેવાના એવું હતું. એટલે પછી આપણે ના કાંઈ શૂટ નથી કર્યું. પછી કાગવડ જશે, કાગવડ દર્શન કરી ને પછી બરફ વાવડી જશે, પછી ના દર્શન કરીને પછી હટાધાર વહી જશે ને નાથી પછી તુલસીશ્યામ ને હવે આવી જશે મિત્રો ઘેરે. ને 20 થઈ ગઈ છે, જોઈ લો 6:20 થવા આવી ગઈ છે. તો ચાલો મિત્રો હવે એ સાથે મિત્રો આ વિડીયોનો એન્ડ આપણે કરી દઈએ. તો મળીએ બધા નવા વિડીયોમાં નવા યુમક સાથે, નવા દોસ્ત સાથે. ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ, જય
જય માતાજી, જય દ્વારકાધીશ ને જય શ્રી રામ. ને આ મિત્રો ચેનલ પર પહેલી વાર આવ્યા હોય ને તો સબસ્ક્રાઈબ કરતા રહેજો. ને ફેસબુકમાં જોતા હોય મિત્રો ફોલો ન કરો તો ફોલો કરી લેજો. ચાલો મિત્રો મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.